चलो भाई, वेरी गुड इवनिंग। ऑडियो वीडियो क्लियर આવતો હોય તો કન્ફર્મેશન આપી દો, તો આપણે આજનો લેક્ચર ચાલુ કરી દઈએ। ઓડિયો વિડીયો ક્લિયર આવતો હોય તો કન્ફર્મેશન આપી દો, તો લેક્ચર ચાલુ કરી દઈએ। ચલો, ક્લિયર છે? તો મિત્રો આપણે ચર્ચા કરવાની છે આજના એક નાનકડા લેક્ચરમાં કે આજના દિવસમાં તાજેતરે આપણે પીએસઆઈ એમટીનો 2025-26માં જે એક્ઝામ લેવા જઈ રહી છે તેનો સિલેબસ ડિક્લેર થયો છે। હવે આ સિલેબસ કઈ રીતનો આવ્યો છે, લાસ્ટ ટાઈમ જે પીએસઆઈ એમટીની એક્ઝામ થઈ હતી એનો શું સિલેબસ હતો, હાલની આપણને ખબર છે કે એક્ઝામ પેટર્ન શું છે, એ બધી વિશે થોડીક આપણે આજે બેઝિક ચર્ચા કરવાની છે। ક્લિયર? સો આજના લેક્ચરમાં આપણું મુખ્યત્વે ફોકસ રહેશે સિલેબસ ડિસ્કશન ઉપર। આપણે બે એક્ઝામના સિલેબસને કમ્પેર કરીશું કે જે હાલની આપણે તૈયારી કરી રહ્યા છીએ છે 2025-26/3 વાળી પીએસઆઈ એમટી 2026ની। અને જે તાજેતરમાં જે લાસ્ટ એક્ઝામ લેવાઈ હતી પીએસઆઈ એમટીની 2022માં, એ બંને એક્ઝામના આપણે સિલેબસનું થોડું ઘણું કમ્પેરિઝન કરીશું, સમજીશું કે ભાઈ જૂના સિલેબસમાં અને નવા સિલેબસમાં શું ફેરફાર આવ્યો છે, કઈ કઈ વસ્તુઓ સેમ રહી છે, કઈ રીતે સિલેબસમાં ચેન્જ આવ્યો છે, એ બધી વિષયોની આપણે ચર્ચા કરવાની રહેશે। પણ એની પહેલા એક બેઝિક આપણે એક્ઝામ સ્કીમ સમજી લઈએ। આ એક્ઝામ સ્કીમ હું ચર્ચા કરી રહ્યો છું 2025-26/3ની। એટલે કે પીએસઆઈ એમટી 2026 વાળી। કેમ? કારણ કે અત્યારે તો આપણે આજે એક્ઝામ આપવાની છે સર। યસ યસ, આવશે મોટર વ્હીકલ એક્ટનું રિવિઝન થઈ ગયું છે તો સીએમવીઆઈ નું પણ રિવિઝન આવશે, ચિંતા ના કરશો। ક્લિયર? ચલો, તો ટોટલ 210 પ્રશ્નો છે તમારા। એના ટોટલ 210 માર્ક છે। ટાઈમ તમારી પાસે છે 180 મિનિટનો, એટલે કે 3 કલાકનો। નેગેટિવ માર્કિંગ છે? હા છે સર। .25 મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે? યસ છે સર, 40%। કેવી રીતે આપણે સમજીએ, ધ્યાનથી સમજો। 210 પ્રશ્નો, 210 માર્ક, ટોટલ ટાઈમ 3 કલાક। હવે આ જે 210 ક્વેશ્ચન્સ છે એ બે ભાગમાં વહેંચાયેલા છે। પાર્ટ એ અને પાર્ટ બી। પાર્ટ એ અને પાર્ટ બી। પાર્ટ એ જે છે તમારો નોન ટેકનિકલ સેક્શન છે। જે છે 90 માર્કનો। જે છે 90 માર્કનો।
પાર્ટ બી જે છે એ છે તમારો ટેકનિકલ સેક્શન, જે છે 120 માર્કનો. ટોટલ 210 પ્રશ્નો છે, એમાંથી 90 માર્કનું પાર્ટ એ છે, 120નો થશે તમારો પાર્ટ બી. ક્લિયર? જે છે આપણો ટેકનિકલ સેક્શન. હવે આજે ટેકનિકલ સેક્શનના 120 માર્ક છે, એ બી એનું બી આપણને બાયફર્કેશન આપેલું છે, એનું પણ આપણને બાયફર્કેશન આપેલું છે. સમજે કઈ રીતે આપ્યું છે? પહેલો પાર્ટ છે તમારો મિકેનિકલ ને ઓટોમોબાઈલ વાળો. જે છે 100 માર્કનો. જે છે 100 માર્કનો. અને બીજો પાર્ટ જે છે એમાં જે 20 માર્ક વધ્યા, ટોટલ 210, 210માંથી 90 માર્ક પાર્ટ એ ના, 120 માર્ક પાર્ટ બી ના. 120 માંથી 100 માર્ક તમારા મિકેનિકલ ઓટોમોબાઈલના, અને જે 20 માર્ક છે તમારા એક્ટ રૂલ્સના રહેશે. એક્ટ રૂલના કેટલા છે સર? 20 માર્ક છે. આ રીતનું તમારું ટોટલ આખું એક્ઝામિનેશન સ્કીમનું માળખું છે. બીજી વસ્તુ અગત્યની શું છે સર? કે પાર્ટ એ અને પાર્ટ બી માં ક્વોલિફાઈંગ માર્ક્સ સેટ કરવામાં આવ્યા છે. પાર્ટ એ અને પાર્ટ બી માં ક્વોલિફાઈંગ માર્ક્સ સેટ કરવામાં આવ્યા છે 40-40%. એટલે એ વસ્તુ બી યાદ રાખજો. મિનિમમ 40% qualifying standard for part A and part B. For part A and part B. આ વસ્તુની બી ખાસ નોંધ કરી દેવાની. ક્લિયર? અર્થાત શું? માન લો કે 210 માર્કનું પેપર છે, બરોબર? આના 40% થાય એટલે 36 માર્ક થાય. આના 40% એટલે 36 માર્ક, અને આના 40% એટલે 48 માર્ક. ક્લિયર? 36 ને 48 એટલે 84 માર્ક થયા. ક્લિયર? એટલે કોઈ વ્યક્તિને માન લો કે 25 માર્ક આયા પાર્ટ એ માં અને 110 માર્ક આયા પાર્ટ બી માં, તો એ ગણાશે ક્વોલિફાય નહીં. કેમ? કારણ કે પાર્ટ એ માં 40%થી ઓછા માર્ક છે. પાર્ટ એ માં 40% કરતા ઓછા માર્ક છે. એટલે આ વસ્તુ ખાસ નોંધ કરી રાખજો. ક્લિયર? આ યુઝ્યુઅલી એટલા માટે સેટ કરવામાં આવતું છે કે ઘણી બધી વખત કેવું થતું હોય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓનું ટેકનિકલ બહુ સ્ટ્રોંગ હોય, ઘણા બધા વિદ્યાર્થીઓનું નોન ટેકનિકલમાં માન લો કે બંધારણ બહુ સ્ટ્રોંગ હોય, ઇતિહાસ બહુ સ્ટ્રોંગ હોય, મેથ્સ રિઝનિંગ બહુ સ્ટ્રોંગ હોય. તો જે વસ્તુ સ્ટ્રોંગ છે એનો ફાયદો તો મળી જાય, પણ એનો પછી વધારે પડતો લાભ ના મળે. એટલા માટે આ રીતનું એક ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવ્યું હોય છે દરેક એક્ઝામના દરેક પાર્ટમાં, જેથી કરીને બધું બેલેન્સ મેન્ટેન થઈ જાય. ક્લિયર? તો આ છે આપણી એક્ઝામિનેશન સ્કીમ 2025-26/3 એટલે કે PSI MT 2026ની. બીજી વસ્તુ કે આજ રોજ સિલેબસ ડિક્લેર થયો છે, એટલે સંભાવના અને શક્યતાઓ એવી છે કે ટૂંક સમયમાં એક્ઝામની ડેટ્સ પણ ડિક્લેર થઈ શકે. ટૂંક સમયમાં એક્ઝામની ડેટ્સ પણ ડિક્લેર થઈ શકે. ક્લિયર? ચલો, આ એક્ઝામ પેટર્ન જોઈ લો. આમાં કોઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો.
કન્ફ્યુઝન ના હોય તો ક્લિયર છે એમ કંઈ મેસેજ મોકલો, તો પછી આપણે સિલેબસ તરફનું ડિસ્કશન ચાલુ કરીએ. કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો, અને ડાઉટ ના હોય તો ક્લિયર છે એમ કંઈ મેસેજ મોકલી દો. ચલો, ક્લિયર છે. તો હવે ધીમે ધીમે આપણે ચર્ચા ચાલુ કરીએ મિત્રો. આપણા PSI MT 2026 જે તાજેતરમાં સિલેબસ આવ્યો છે એની ઉપર. સિલેબસમાં બેઝિકલી હું જો ચર્ચા કરવા જાઉં તો નાના મોટા મોડિફિકેશન્સ આવ્યા છે. એકાદ બે સબ્જેક્ટનું પ્લસ માઇનસ થયું છે. ઉપરાંત અમુક સબ્જેક્ટમાં સિલેબસમાં થોડું ઘણું ઇન્ટરનલ મોડિફિકેશન્સ આવ્યા છે. તો એ વસ્તુ આપણે સમજવાનું છે. આપણે દરેક સબ્જેક્ટ વાઇઝ સમજીશું કે જૂના સિલેબસમાં શું હતું અને નવા સિલેબસમાં શું હતું, અને ક્યાં ક્યાં કઈ રીતનો ફેરફાર આવ્યો છે એ રીતે પણ આપણે જોઈશું. સૌથી પહેલો સબ્જેક્ટ છે આપણો, એ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ. હવે ધ્યાનથી સમજજો કે તમારે શું અહીંયા કઈ વસ્તુની ખાસ તકેદારી રાખવાની છે. ઉપર લખ્યો છે આપણો લેટેસ્ટ PSI MT 2026નો સિલેબસ, અને નીચે લખ્યો છે 2022નો સિલેબસ. જેટલી વસ્તુ હું ગ્રીન કરીશ એ વસ્તુ કોમન છે, સમજજો કે સર અહીંયા બી એન્જિનિયરિંગ કર્વ્સ છે, અહીંયા બી એન્જિનિયરિંગ કર્વ્સ છે, અહીંયા પ્રોજેક્શન ઓફ પોઈન્ટ લાઇન્સ એન્ડ પ્લેન્સ એવું લખ્યું છે, અહીંયા ઓર્થોગ્રાફિક અને આઇસોમેટ્રિક પ્રોજેક્શન લખ્યું છે, એટલે કે ઓલમોસ્ટ સેમ વસ્તુ થાય. અને આગળ લખ્યું પણ છે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ લાઇન્સ એન્ડ પ્લેન્સ. ક્લિયર? હવે તમે ધ્યાનથી જોશો તો 2021-22ના સિલેબસમાં લાસ્ટ ટોપિક લખવામાં આવ્યો હતો લિમિટ, ફિટ્સ એન્ડ ટોલરન્સીસ. લિમિટ્સ, ફિટ્સ એન્ડ ટોલરન્સીસ. ક્લિયર? આ વસ્તુ 2021-22ના સિલેબસમાં હતો. આવું છું કે ચિંતા ના કરશો, નોન ટેકનિકલ વાળામાં બી આવીશું, ચિંતા ના કરશો. પહેલા આપણે ટેકનિકલ વાળું પકડી લઈએ, પછી નોન ટેકનિકલમાં જઈએ. ક્લિયર? હવે આ હતું, માની લો કે લિમિટ, ફિટ્સ એન્ડ ટોલરન્સીસ છે. આ તમે જોશો તો 2025-26ના સિલેબસમાં નથી, પણ સામે કર્યું શું છે, એ વસ્તુને PSI MT 2026નો જે સિલેબસ આવ્યો છે એમાં એક નવો સબ્જેક્ટ ઉમેરી દીધો છે, મેટ્રોલોજી એન્ડ ઇન્સ્પેક્શન કરીને નવો સબ્જેક્ટ એડ કરી દીધો છે. મેટ્રોલોજી એન્ડ ઇન્સ્પેક્શન કરીને, એટલે ઇવેન્ચ્યુઅલી લિમિટ, ફિટ્સ એન્ડ ટોલરન્સીસ આપણા સિલેબસમાં છે 2025-26ના. ક્લિયર? આ વસ્તુ એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે ક્લિયર થઈ ગઈ આપણી. ક્લિયર? એક સબ્જેક્ટ જોતા જઈશું, એક સબ્જેક્ટ ક્લિયર કરતા જઈશું. ક્લિયર છે? ચલો, નેક્સ્ટ જે છે આપણું એ છે એન્જિનિયરિંગ મિકેનિક્સ. ક્લિયર? એન્જિનિયરિંગ મિકેનિક્સના સિલેબસમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી જોવા મળે. તમે ધ્યાનથી જોશો તો તમને એવું લાગશે કે ઉપરની વસ્તુ નીચે લખેલી છે. ફ્રી બોડી ડાયાગ્રામ, ઇક્વિલિબ્રિયમ, ફ્રિક્શન એપ્લિકેશન, બેલ્ટ પુલી બ્રેક્સ, ક્લચ, સ્ક્રૂ, વેજ વ્હીકલ્સ, બધું, ટ્રસીસ એન્ડ ફ્રેમ્સ, વર્ચ્યુઅલ વર્ક, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ, રિજિડ બોડીઝ, ઇમ્પલ્સ મોમેન્ટમ, અને છેલ્લે લાગ્રાન્જ ઇક્વેશન. એટલે કે અહીંયા હું લખી દઈશ કે નો ચેન્જ ઇન સિલેબસ. ક્લિયર? અહીંયા હું લખી દઈશ નો ચેન્જ ઇન સિલેબસ. એ શું, તમારે ખાલી એક જ વસ્તુ જોવાની કે ભાઈ સિલેબસમાં કોઈ ચેન્જ આવ્યો છે કે નહીં. તમારે આ વસ્તુ વાંચી લેવાની, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ 2021-22 અને 2025-26ની PSI MTના એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટમાં સિલેબસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવ્યો નથી. ધેર ઇઝ નો ચેન્જ ઇન સિલેબસ. નેક્સ્ટ સબ્જેક્ટ આપણે સમજીશું
એ છે મિકેનિક્સ ઓફ મટીરિયલ, અથવા તો તમે સાદી ભાષામાં જેને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ કહો છો એ. ક્લિયર? એ બી વસ્તુ સેમ ટુ સેમ છે, એમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર કર્યો નથી. ક્લિયર? એટલે અહીંયા પણ હું લખી દઈશ કે નો ચેન્જ ઇન સિલેબસ. હવે થોડા ઘણા મોટા મોટા ફેરફાર ચાલુ થશે અહીંથી. અહીં સુધી જે ફેરફાર હતા થોડા થોડા નાના હતા, હવે થોડા મેજર ચેન્જીસ ચાલુ થશે. હવે થોડા મેજર ચેન્જીસ ચાલુ થશે. સૌથી પહેલા આપણે સમજીશું થર્મોડાયનેમિક્સ અને એના એપ્લિકેશન વિશે. હવે જો તમે 2021-22 નો સિલેબસ જોશો ને, જે આપણે આગળ લાસ્ટ લેક્ચરમાં આપણે એકવાર ડિસ્કસ કર્યું હતું, તો થર્મોડાયનેમિક્સ અને થર્મલ એન્જિનિયરિંગમાં આટલી જ વસ્તુ લખવામાં આવી છે 2021-22 સિલેબસમાં, એટલે કે PSIMT 2022 સિલેબસમાં. ક્લિયર? અને મેં તમને એ વખતે પણ સમજાવ્યું હતું કે શું છે સર, આ બેઝિક થર્મોડાયનેમિક્સ છે. ફર્સ્ટ લો, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ સાયકલ. અહીં સુધી તમારું થર્મોડાયનેમિક્સ છે. યાદ રાખજો, હું અત્યારે ચર્ચા કરી રહ્યો છું 2021-22 નો સિલેબસ. 2025-26 હમણાં આવીએ પાછા આપણે. પછી જે પોર્શન ચાલુ થાય છે સર, એ છે અહીંથી ફ્લુઇડ સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ, ફ્લો મેઝરમેન્ટ, ઓરિફિસ, પાઇપ્સ, ઇમ્પેક્ટ ઓફ જેટ. અને ચલો થોડું ઘણું વર્કિંગ ઓફ પંપ બી પકડી લઈએ. આ છે તમારું ફ્લુઇડ મિકેનિક્સ. હાલાકી જો કે 2021-22 સિલેબસમાં અલગથી ફ્લુઇડ મિકેનિક્સનો સબ્જેક્ટ ઇન્ક્લુડ કર્યો છે, છતાં બી ફ્લુઇડ મિકેનિક્સનું બેઝિક અહીંયા થર્મલ એન્જિનિયરિંગ વાળા સેક્શનમાં નાખેલું છે. ત્યારબાદ આવે છે હીટ ટ્રાન્સફરનો સબ્જેક્ટ. મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર. આ છે તમારું હીટ ટ્રાન્સફરનો સબ્જેક્ટ. અને ત્યારબાદ આવે છે તમારું રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ, એટલે કે RAC. એટલે બેઝિકલી થયું શું સર કે 2021-22 નું સિલેબસ તમે વાંચો ને, તેમાં એક ટોપિક લખ્યું હતું થર્મોડાયનેમિક્સ એન્ડ થર્મલ એન્જિનિયરિંગ. એ ટોપિકની અંદર એને થર્મોડાયનેમિક્સ બી લખ્યું, ફ્લુઇડ મિકેનિક્સના બેઝિક્સ બી લખ્યા, HMT એટલે કે હીટ ટ્રાન્સફર બી લખ્યું, અને રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ બી લખ્યું. એમ કરીને 4 સબ્જેક્ટ એને એક જ ટોપિકની અંદર નાખી દીધા હતા. હવે આ વસ્તુ થોડું ઘણું ચેન્જ થઈ 2025-26 સિલેબસમાં. કેમ સર, તમે સમજવાનો પ્રયત્ન કરો. એ થાય છે શું સર કે અહીંયા માન લો કે હું થર્મોડાયનેમિક્સનો સિલેબસ જોઉં તો માત્ર સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ સુધી સીમિત કર્યો છે અને થર્મોડાયનેમિક્સ સાયકલ્સ વિશે ચર્ચા કરવામાં આવી છે. એવી જ રીતે જો હું હીટ ટ્રાન્સફરના સબ્જેક્ટ વિશે ચર્ચા કરવા જાઉં 2021-22 સિલેબસ પ્રમાણે, તો એમાં માત્ર એવું લખ્યું હતું કે ભાઈ મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર. ક્લિયર? એનાથી વિશેષ કશું નહોતું પૂછ્યું આપણને 2021-22માં. હવે એણે શું કર્યું છે, હવે એણે 2025-26માં ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટનો સિલેબસ નાખ્યો છે. થર્મોડાયનેમિક્સનો સિલેબસ નાખ્યો છે, હીટ ટ્રાન્સફરનો સિલેબસ નાખ્યો છે, એપ્લિકેશન્સનો અલગથી સબ્જેક્ટ નાખ્યો છે. હવે એને લીધે થયું શું છે સર, એને હવે થર્મોડાયનેમિક્સનો સિલેબસ વધારી દીધો છે. અહીંયા થર્મોડાયનેમિક્સ સીમિત હતું માત્ર સેકન્ડ લો અને ફર્સ્ટ લોના એપ્લિકેશન સુધી બેઝિક. હવે જો નવો સિલેબસ તમે ફોલો કરવા જાઓ, જે અહીંયાથી ચાલુ થાય છે, ક્લિયર? અમુક તો આપણને ખબર જ છે સર કે બેઝિક સિસ્ટમ્સ છે, પ્રોસેસીસ છે, પ્યોર સબસ્ટેન્સીસ છે. ફર્સ્ટ લો, સેકન્ડ લો કીધું છે એટલે અહીંયા 0th લો, ફર્સ્ટ લો લખી દીધું છે. ફર્સ્ટ લો અને સેકન્ડ લો ભણો એટલે વર્ક અને હીટ બી આવી જાય, અને અહીંયા સેકન્ડ લો આવી ગયો. આ બેઝિકલી અત્યાર સુધીનો જૂનો સિલેબસ હતો, ધ્યાનથી સમજજો. ક્લિયર? હવે જે નવું એડ થયું છે, તમે એક રીતે જોવા જાઓ તો આટલી વસ્તુ નવી એડ થઈ છે. થર્મોડાયનેમિક પ્રોપર્ટી ચાર્ટ્સ, ટેબલ્સ, અવેલેબિલિટી, ઇરિવર્સિબિલિટી, થર્મોડાયનેમિક કોરિલેશન્સ. આટલી વસ્તુ નવી એડ થઈ છે, એટલે આપણે એને હવે હાઇલાઇટ કરી દઈશું. કમિંગ ટુ ધી નેક્સ્ટ ટોપિક, એ છે
હીટ ટ્રાન્સફર. તો 2021-22ના સિલેબસમાં લખ્યું તો માત્ર મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર, કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશનનું બેઝિક કોને કહેવાય, શું છે એનો મતલબ, એની પાસે લાગતા વળગતા પ્રિન્સિપલ ને લાગતા લોસ, બસ આટલી જ વસ્તુ હતી જો 2021-22નો સિલેબસ તમે પકડો તો. પણ હવે 2025-26ના સિલેબસમાં એણે એને બી વિસ્તાર કરીને આપ્યો છે. બેઝિક્સ તો આપી દીધું છે મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર, એ તો જે અહીં હતું એ જ છે મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર. ત્યારબાદ નવું લખ્યું છે એને કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશનમાં થોડુંક ડીપ જવાનું કીધું છે. એ બેઝિક લખેલું સમજી લો કે તમારે ડીપમાં જ જવાનું છે. ક્લિયર? એ તમને એવું સ્પેસિફિક ટોપિક વાઇઝ નહીં કે તમારે કેટલું ડીપ સમજવાનું છે, તમારે બેઝિક્સ ઓફ કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન સમજી લેવાનું કે ડીપમાં જ ગયા છે. એટલે બેઝિક્સ ઓફ કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન. નવું શું હીટ એડ કર્યું સર? એને હીટ એક્સચેન્જર એડ કર્યા અને 2 ફેઝ હીટ ટ્રાન્સફર, આ વસ્તુ એને નવી એડ કરી. આ વસ્તુ શું છે સર? નવી એડ થઈ. આ વસ્તુ નવી એડ થઈ છે. ક્લિયર? એટલે આપણે થોડુંક અહીંયા માર્કિંગ કરી દઈએ કે કઈ વસ્તુનો મતલબ શું થાય. ન્યૂ ઇન સિલેબસ કયું હશે સર? જે વસ્તુ હાઇલાઇટ કરી હશે, જે વસ્તુ હાઇલાઇટ કરી હશે એ નવી હશે સિલેબસમાં. આટલી વસ્તુઓમાં ચેન્જ આવ્યો છે. નેક્સ્ટ જઈશું આપણે એપ્લિકેશન્સ વાળા સેક્શન ઉપર. ક્લિયર? હવે ધ્યાનથી સમજો કે આ છે PSI MT 2026 અને આ છે PSI MT 2022. ઓલમોસ્ટ બધી વસ્તુ સેમ છે. પાવર એન્જિનિયરિંગ વાળું સેક્શન છે, અહીંયા પર પાવર એન્જિનિયરિંગ વાળું સેક્શન છે. ક્લિયર? અહીંયા IC એન્જિન્સ વાળું સેક્શન છે, અહીંયા પણ IC એન્જિન વાળું સેક્શન છે. ક્લિયર? પછી અહીંયા રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ વાળું સેક્શન છે. અહીંયા પણ રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ વાળું સેક્શન છે. ફરક ક્યાં આવે છે? હવે ફરક આવે છે અહીંયા ટર્બો મશીનરી વાળું સેક્શન છે. એટલે કે 2022ની એક્ઝામમાં ટર્બો મશીનરી હતું. બટ 2025-26ના સિલેબસમાં ટર્બો મશીનરી કાઢી નાખ્યું છે. એટલે આ વસ્તુની પણ તમારે નોટ કરવાની. કે હાલના PSI MT 2025-26ના સિલેબસમાં PSI MT ના ટર્બો મશીનરી વાળું સેક્શન નથી. ટર્બો મશીનરી બેઝિકલી આપણું ટર્બાઇન્સ વાળું. પમ્પ્સ તો છે જ સિલેબસમાં, આપણે જોઈ લીધું. ક્લિયર? પમ્પ્સ તો અહીંયા છે જ, વર્કિંગ ઓફ પમ્પ્સ. ક્લિયર? હજી આગળ ફ્લુઇડ મિકેનિક્સ આવશે એટલે એમાં બી આવશે. ક્લિયર? બટ ટર્બો મશીનરી નીકળી ગયું. ટર્બો મશીનરી નીકળી ગયું એટલે બેઝિકલી તમારું ટર્બાઇન્સ વાળું સેક્શન નીકળી ગયું છે. જોકે ટર્બો મશીનરીમાં પમ્પ્સ બી આવશે, પણ પમ્પ્સની આપણે બેઝિક ડિસ્કશન સમજીને જવાનું, જેથી કરીને કદાચ ઇન કેસ પૂછે તો આપણને આવડી જાય. ક્લિયર? ચલો, નેક્સ્ટ છે મટીરિયલ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ, એટલે કે મટીરિયલ સાયન્સ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ. આ સિલેબસમાં કોઈ મેજર ચેન્જ નથી આવ્યો. ક્લિયર? મટીરિયલ સાયન્સ અને મેન્યુફેક્ચરિંગ વાળા સિલેબસમાં કોઈ મેજર ચેન્જ નથી આવ્યો. ખાલી થોડા શબ્દોમાં સુધારા વધારા કરીને થોડું સુશોભિત કરીને લખ્યું છે, બીજું કશું નથી. સમજીએ આપણે. જો
આ છે PSI MT 2026, આ છે PSI MT 2022. એન્જિનિયરિંગ મટીરિયલ્સ અને હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસીસ. ક્લિયર? અહીં લખ્યું છે સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ ઓફ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, એ જ થયું એન્જિનિયરિંગ મટીરિયલ્સ. હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસીસ. ક્લિયર? મેટલ વર્કિંગ, મેટલ કાસ્ટિંગ, મેટલ જોઇનિંગ, મેટલ કાસ્ટિંગ, મેટલ ફોર્મિંગ, મેટલ જોઇનિંગ. બેઝિક મશીન ટૂલ્સ એમાં આવી જાય. 2021-22માં શું કીધું સર? કન્વેન્શનલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના નામ પણ લખ્યા હતા. ટર્નિંગ, વેલ્ડિંગ, શેપિંગ, ડ્રિલિંગ વગેરે વગેરે બધી વસ્તુઓ. આ કેસમાં ખાલી નામ નથી લખ્યા. ક્લિયર? આ કેસમાં ખાલી નામ નથી લખ્યા. એટલે બેઝિકલી અહીંયા કોઈ સિલેબસમાં ચેન્જ નથી. આપણે એવું લખી દઈશું. નો ચેન્જ ઇન સિલેબસ. ક્લિયર? એવું કોઈ મેજર અથવા તો સિગ્નિફિકન્ટ ચેન્જ નથી કે જેની ઉપર આપણે ધ્યાન દોરવું પડે. સેમ ટુ સેમ વસ્તુ છે, ખાલી થોડીક અલગ ભાષામાં લખી છે. ત્યારબાદ છે કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ, એટલે કે CAD CAM આપણું. બરાબર? એમાં બી સિલેબસમાં કોઈ ફેરફાર નથી. બેઝિક કોન્સેપ્ટ્સ અને એડિટિવ મેન્યુફેક્ચરિંગ, બેઝિક કોન્સેપ્ટ્સ અને એડિટિવ મેન્યુફેક્ચરિંગ, એટલે કે નો ચેન્જ ઇન સિલેબસ. નો ચેન્જ ઇન સિલેબસ. ત્યારબાદ આવીશું આપણે પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ ઉપર. અહીંયા થોડુંક ચેન્જ આવે છે. હવે PSI MT 2022માં અને PSI MT 2026માં બંનેમાં પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ સિલેબસમાં છે અને સેમ ટુ સેમ છે. ફરક શું છે કે તમે જો 2021-22નું સિલેબસ જોશો તેમાં બે ટોપિક લખેલા છે. પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ અને ત્યારબાદ લખ્યું છે ઇન્વેન્ટરી કંટ્રોલ. જે નવો સિલેબસ આવ્યો છે આપણો 2026નો, આ એમાંથી ઇન્વેન્ટરી કંટ્રોલ કાઢી નાખ્યું છે. It is not in the current syllabus of PSI MT. ઇન્વેન્ટરી કંટ્રોલ કાઢી નાખ્યું છે. ક્લિયર? એટલે આ એક મેજર ચેન્જ અહીંયા આવ્યો છે. આ એક મેજર ચેન્જ આપણા PSI MT ના ઇન્વેન્ટરી કંટ્રોલ વાળા સબ્જેક્ટમાં આવ્યો છે. 2021-22ની જે PSI MT થઈ હતી એમાં ઇન્વેન્ટરી કંટ્રોલ હતું, આ વખતે ઇન્વેન્ટરી કંટ્રોલ નથી. નેક્સ્ટ સબ્જેક્ટ આવે છે જે ઓટોમોબાઈલ અને મિકેનિકલ માટે કોમન સબ્જેક્ટ છે, એ છે IC એન્જિન્સ. IC એન્જિનનો સિલેબસ સેમ ટુ સેમ એવો ને એવો છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. There is no change in syllabus. No change in syllabus. There is no change in syllabus of IC engines. Clear? Next છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. એમાં પણ કોઈ પણ પ્રકારનો સિલેબસમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. ક્લિયર? તમે જોશો તો એની જ વસ્તુ છે. એનાટોમી, સિસ્ટમ્સ, કઈ કઈ સિસ્ટમ સર? ક્લચ, ટ્રાન્સમિશન સિસ્ટમ, બ્રેક અને સસ્પેન્શન સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ્સ, સ્ટીયરિંગ અને પાવર સ્ટીયરિંગ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ. There is no change in syllabus.
નો ચેન્જ ઇન સિલેબસ ઓફ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. ક્લિયર. નેક્સ્ટ છે પોલ્યુશન વ્હીકલ ઇન્સ્યોરન્સ. ક્લિયર. એમાં પણ સિલેબસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. થોડું ઘણું વ્યાકરણ સુધારીને સિલેબસ લખ્યો છે. 90% જો હું સિલેબસનું કમ્પેરિઝન કરવા જાઉં 2021-22 અને 2025-26માં, તો 10 થી 15% ફેરફાર આવ્યો છે. અને 90% કેસમાં બન્યું એવું છે કે જે 2021-22ના સિલેબસમાં જે વ્યાકરણની ભૂલો કરી હતી, સ્પેલિંગ મિસ્ટેક્સ કરી હતી, એ સ્પેલિંગ મિસ્ટેક સુધારીને 2025-26નો સિલેબસ આપી દીધો છે, ટૂંકમાં કહેવા જઈએ તો. સો અગેન આમાં બી કોઈ મેજર ચેન્જ નથી સિલેબસમાં. ક્લિયર. હજી એક મોટો ચેન્જ બાકી છે. ક્લિયર. હજી એક મોટો ચેન્જ બાકી છે. ક્લિયર. કેમ લાલથી લખાઈ ગયું છે ભાઈ? ક્લિયર. ચલો, સોરી, યસ, માય મિસ્ટેક. ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ ઓફ વ્હીકલ. હવે ધ્યાનથી સમજો અહીં શું ફેરફાર કરવામાં આવે છે. અહીં ફેરફાર છે, આ છે PSI 2022. જો આપણે આપણું ડાયગ્નોસિસ ટેસ્ટિંગ 2022 પ્રમાણેની એક્ઝામની વાત કરવા જઈએ તો બ્રેક શું, બેટરી સમજ્યા હતા, વ્હીલ્સ એન્ડ ટાયર્સનું બેલેન્સિંગ સમજ્યા હતા, થોડું ઘણું સસ્પેન્શન સિસ્ટમ સમજ્યા હતા, એ બધી વસ્તુનું બેલેન્સિંગ લખ્યું હતું. ક્લિયર. હવે અહીંયા અમુક નવા ટોપિક્સ એડ કર્યા છે ડાયગ્નોસિસ ટેસ્ટિંગ એન્ડ વ્હીકલમાં. બેઝિક હતા એ તો છે જ. ક્લિયર. લખ્યું શું છે સર એને? ટેસ્ટિંગ એન્ડ ડાયગ્નોસિસ ઓફ વેરિયસ એલિમેન્ટ્સ ઓફ ઓટોમોબાઈલ એન્જિન. ક્લિયર. એ તો લખી દીધું છે બેઝિક માટે. પછી એને સ્પેસિફિકલી એડ કર્યું છે ટ્રાન્સમિશન સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને પરફોર્મન્સ ટેસ્ટ. આ જે વસ્તુ છે એ તમારી નવી છે સિલેબસમાં. આ વસ્તુ તમારી નવી આવી છે સિલેબસમાં. હવે એમાં શું વસ્તુ એડ થઈ છે, કેવી રીતે એડ થઈ છે, આપણે જ્યારે આ વસ્તુનું ચેન્જ જોઈશું, જ્યારે હું તમને ફરીથી ડાયગ્નોસિસ ટેસ્ટિંગ સમજાવવા આવીશ જે નવી વસ્તુઓ એડ થઈ છે એ પ્રમાણે, ત્યારે આપણે જોઈ લઈશું. ક્લિયર. યાદ રાખજો, ચિંતા ના કરશો, જેટલી વસ્તુઓ નવી એડ થઈ છે જૂના સિલેબસના કમ્પેરિઝનમાં, એ બધી વસ્તુઓ તમને કરાવવામાં આવશે. ક્લિયર. એવું નથી કે સર છેલ્લે સિલેબસ ડિક્લેર છે તો નહીં ભણાવીએ, એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક ટોપિક બી નવો એડ થયો હશે તો એક ટોપિક બી ભણાવવામાં આવશે. 50 ટોપિક એડ થયા હશે તો 50 ટોપિક તમને કરાવવામાં આવશે. ક્લિયર. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચલો, નેક્સ્ટ આવીશું આપણે ફ્લુઇડ મિકેનિક્સ ઉપર. ફ્લુઇડ મિકેનિક્સનો સબ્જેક્ટ અહીં બહુ વિશાળ છે. સિલેબસમાં કોઈ ચેન્જ નથી. એટલે પહેલા આપણે એ લખી દઈએ, નો ચેન્જ ઇન સિલેબસ. There is no change in syllabus. સબ્જેક્ટ છે બહુ વિશાળ. કેવી રીતે હું તમને સમજાવું? ફ્લુઇડ પ્રોપર્ટીઝ અને ફ્લુઇડ સ્ટેટિક્સ. ચલો, ફ્લુઇડ સ્ટેટિક્સ બી અલગ કરી નાખીએ આપણે. જેટલી વસ્તુ હું બોક્સ કરું છું ને એટલી વસ્તુ એક ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર છે ફ્લુઇડ મિકેનિક્સમાં. ધ્યાનથી સમજો. આ છે પહેલું ચેપ્ટર ફ્લુઇડ પ્રોપર્ટીઝનું. ફ્લુઇડ સ્ટેટિક્સ આખું એક અલગ ચેપ્ટર છે. ફોર્સીસ ઓન સબમર્જ્ડ બોડી અને સ્ટેબિલિટી ઓફ ફ્લોટિંગ બોડીઝ. આ આખું એક અલગ ચેપ્ટર છે જેને આપણે કહેતા હોય છે બોયન્સી એન્ડ ફ્લોટેશન.
કંટ્રોલ વોલ્યુમ એનાલિસિસ ઓફ માસ મોમેન્ટમ એનર્જી, એટલે કે ધીમે ધીમે હવે ફ્લુઇડ કાઇનેમેટિક્સ આવે છે અહીંયા. ક્લિયર? ફ્લુઇડ કાઇનેમેટિક્સ આ દરેક ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર છે ફ્લુઇડ મિકેનિક્સમાં, ધ્યાનથી સમજજો. ફ્લુઇડ એક્સિલરેશન બી આવી ગયું, કન્ટિન્યુટી અને મોમેન્ટમ બી આવી ગયું. ક્લિયર? ધીમે ધીમે અહીંથી આપણે ફ્લુઇડ ડાયનેમિક્સમાં એન્ટ્રી મારીશું છે બર્નોલીસ ઇક્વેશનથી. ક્લિયર? ડાયમેન્શનલ એનાલિસિસ આખી એક અલગ વસ્તુ છે. ક્લિયર? વિસ્કસ ફ્લો, ઇન વિસ્કસ ફ્લો, બાઉન્ડ્રી લેયર, નોન બાઉન્ડ્રી લેયર વાળો ફ્લો, આખી વસ્તુ અલગ છે. એટલે એ આખું અલગ ચેપ્ટર થશે. ક્લિયર? ટર્બ્યુલન્ટ ફ્લો બી આપણે એમાં ગણી લઈએ. ત્યારબાદ આવે છે ફ્લો થ્રુ પાઇપ્સ, કે જેમાં આપણે બેઝિકલી ચર્ચા ચાલુ કરતા હોઈએ છીએ રેનોલ્ડ્સ નંબરથી. આટલા બેઝિક ચેપ્ટર્સ છે ફ્લુઇડ મિકેનિક્સમાં. હજી એમાં હું સબ ચેપ્ટર્સ પાડું તો અલગ વસ્તુ છે. ક્લિયર? સબ ચેપ્ટર્સ પર એક્ઝામ ડેટ ક્યારે આવશે એ જો એક્ઝામ ક્યારે આવશે એનું હાલ હું તમને કશું ના કહી શકું, પણ જો તાજેતરની ગતિવિધિઓ જોવામાં આવે તો આજના દિવસમાં સિલેબસ આવ્યો છે. 5-6 દિવસ પહેલા એક્ઝામની ચેન્જનું નોટિફિકેશન આવ્યું હતું લાસ્ટ વીકમાં. આ વીકમાં એક્ઝામનો સિલેબસ આવી ગયો છે. એટલે શક્યતાઓ એવી છે કે હવે થોડુંક તંત્ર એક્ટિવ થયું છે અને ટૂંક સમયમાં કદાચ એક્ઝામની ડેટ પણ ડિક્લેર કરી શકે. પહેલા એક્ઝામ 21/6 એટલે કે 21 જૂન 2026ના રોજ લેવામાં આવવાની હતી, પણ રીનીટ એક્ઝામને લીધે એક્ઝામ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. હવે હાલની પરિસ્થિતિ જોઈને લાગતું નથી કે એક્ઝામની તારીખ હવે જે છે 21/6 પહેલાની કોઈ આપે. ક્લિયર? એટલે શક્યતાઓ પૂરેપૂરી એવી છે કે 21 જૂન બાદની જ તમને તારીખ આપી શકશે. અને જો એ શક્યતાને માન્ય ગણીએ તો આપણે એ રીતે સમજીએ કે 21/6 પછીની તારીખ એટલે કે વહેલામાં વહેલા 28/6 તમારી એક્ઝામ હોઈ શકે. ક્લિયર? એનાથી મોડી જેટલી કરી તંત્ર ઉપર નિર્ધારિત છે. પણ શક્યતાઓ બે વસ્તુ ક્લિયર છે કે પહેલી વસ્તુ એ કે 21/6ની પહેલા તમારી એક્ઝામ નહીં થઈ શકે. બીજી વસ્તુ કે એક્ઝામ તમારી 21/6 પછી થશે, અને જો 21/6 પછી વહેલામાં વહેલી લેવી હોય તો 28/6 હોઈ શકે છે. ક્લિયર? પણ ટુ બી ફેક્ટ હું તમને ઓનેસ્ટલી કહું તો જૂન મહિનો આખો સરકારી એક્ઝામ્સથી પેક છે. ક્લિયર? પછી જોઈએ તંત્ર જે પ્રમાણે નક્કી કરશે, જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થશે એ પ્રમાણે આપણને તારીખ આપવામાં આવશે. એ જે સમય તારીખ આવે એ વખતે આપણે એની ચર્ચા કરીશું. હાલ જે વસ્તુ લેટેસ્ટ અપડેટ આવી છે સિલેબસની, તો આપણે એની ઉપર ચર્ચા કરી લઈએ. ક્લિયર? તો આ છે ફ્લુઇડ મિકેનિક્સનો સિલેબસ. બેઝિક 2021-22માં અને 2025-26ના સિલેબસમાં ફ્લુઇડ મિકેનિક્સના સિલેબસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. ક્લિયર? નેક્સ્ટ છે આપણું મેટ્રોલોજી એન્ડ ઇન્સ્પેક્શન. હવે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્પેક્શન 2021-22ની એક્ઝામમાં નહોતું. પણ સ્પેસિફિકલી એ વસ્તુને 2025-26ની એક્ઝામમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. એટલે આ વસ્તુ અગત્યની બનશે. ધ્યાનથી સમજો. લિમિટ, ફિટ્સ એન્ડ ટોલરન્સીસ 2021-22ના એન્જિનિયરિંગ ડ્રોઈંગના સિલેબસમાં લખવામાં આવ્યું હતું. ખાલી આટલી જ વસ્તુ. આ જે છે લિમિટ, ફિટ્સ એન્ડ ટોલરન્સીસ એ એન્જિનિયરિંગ ડ્રોઈંગના સિલેબસમાં 2022માં લખવામાં આવ્યું હતું. બટ આ જે વસ્તુ છે linear and angular measurement, tolerance analysis in manufacturing and assembly, આ વસ્તુ તો કમ્પ્લીટલી નવી એડ કરી છે. આ કમ્પ્લીટલી ન્યૂ એડ કરવામાં આવી છે. એટલે સીધી વસ્તુ છે કે ભાઈ આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ વધી જશે.
આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. સ્પેસિફિકલી સિલેબસમાં મેન્શન કર્યું છે લિનિયર મેજરમેન્ટ, સ્પેસિફિકલી મેન્શન કર્યું છે એંગ્યુલર મેજરમેન્ટ્સ. એટલે આ વસ્તુમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ છે સાહેબ. એ બાબતને આપણે ઇગ્નોર ના કરી શકીએ. ક્લિયર? ચલો, નેક્સ્ટ મેજર ચેન્જ અહીંથી આવવાનું ચાલુ થશે. એ છે થિયરી ઓફ મશીન્સ. એ છે થિયરી ઓફ મશીન્સ. પહેલા આપણે સમજીશું 2021-22 શું લખ્યું હતું. PSIMT 2022 સિલેબસમાં એક હેડિંગ માર્યું હતું, જે હતું થિયરી ઓફ મશીન્સ એન્ડ મશીન ડિઝાઇન. હવે આની અંદર એને થિયરી ઓફ મશીન્સ બી લખ્યું છે અને મશીન ડિઝાઇન બી લખ્યું છે અને બેલેન્સિંગ વાઇબ્રેશન બી લખ્યું છે. આ ત્રણ વસ્તુ એક જ ટોપિકમાં 2021-22 સિલેબસમાં નાખવામાં આવી હતી. ધ્યાનથી સમજો કે સિલેબસ ક્યાંથી એને તોડ્યો છે અને ક્યાંથી એને સિલેબસ મોટો કર્યો છે. ક્લિયર? General consideration in machine design, fundamental units, derived units, stress strain. આટલી વસ્તુ તો બેઝિક્સ છે જ મશીન ડિઝાઇનની. ક્લિયર? ગમે તે મશીન ડિઝાઇનનો સિલેબસ હોય, પહેલા આ વસ્તુ તો સમજવી જ પડે. એટલે એ વસ્તુ ભલે એણે અહીંયા મશીન ડિઝાઇનમાં સિલેબસમાં નથી લખ્યું, પણ એને શું લખી દીધું છે સિમ્પલ, કે પ્રિન્સિપલ્સ ઓફ ધ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ. પછી એને નામ આપ્યું છે કયા કયા વસ્તુની ડિઝાઇન તમારે કરવાની છે. ક્લિયર? પણ અહીંયા એને ડિરાઇવ્ડ યુનિટ્સ ને ફંડામેન્ટલ યુનિટ્સ ને મશીન ડિઝાઇનના કોન્સેપ્ટ ને પ્રિન્સિપલ ને બધી વસ્તુ લખી હતી. પણ જે તો સીધી વસ્તુ છે કે મશીન ડિઝાઇન જ્યારે તમે સબ્જેક્ટ ભણતા હો તો એ વખતે એનું ફંડામેન્ટલ ભણો છો. ક્લિયર છે? કયા કયા પ્રકારના સ્ટ્રેસ લાગે છે. ક્લિયર? બિયરિંગ સ્ટ્રેસ, ટોર્શનલ બેન્ડિંગ સ્ટ્રેસ, પાવર ટ્રાન્સમિશન, ફ્લાયવ્હીલ, ગવર્નર, ફ્રિક્શનલ ક્લચીસ એન્ડ બ્રેક્સ, ગિયર્સ એન્ડ બિયરિંગ, બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન. હવે વસ્તુ એને ક્યાં ક્યાં કઈ કઈ રીતે વહેંચી નાખી છે આપણે એ સમજીએ. જો અહીં ટોપિકનું નામ શું લખ્યું હતું સર? થિયરી ઓફ મશીન્સ, મશીન ડિઝાઇન, અને અહીં છેલ્લે લખ્યું હતું એને બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન. એકચ્યુઅલી બેલેન્સિંગ વાઇબ્રેશન થિયરી ઓફ મશીન્સની અંદર જ આવી જાય. ક્લિયર? પણ આ વખતે એને શું કર્યું છે? આ વખતે ભાઈએ ત્રણ અલગ નામ આપ્યા છે. પહેલું નામ આપ્યું છે થિયરી ઓફ મશીન્સ, બીજું વાઇબ્રેશન્સ અને ત્રીજું મશીન ડિઝાઇન. અને દરેકે દરેક વસ્તુમાં થોડું ઘણું ડેપ્થમાં ઉતર્યા છે ભાઈ. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે મશીન ડિઝાઇન ભણ્યા છો ત્યારે તમે સ્પ્રિંગની ડિઝાઇન પણ ભણ્યા હશો, ક્લચની ડિઝાઇન પણ ભણ્યા હશો, બ્રેકની ડિઝાઇન પણ ભણ્યા હશો અને બિયરિંગની ડિઝાઇન પણ ભણ્યા હશો. પણ હવે શું હોય છે, આ વસ્તુ એને સ્પેસિફિકલી એ વ્યક્તિએ મેન્શન કરી દીધી છે. ક્લિયર? સેમ વસ્તુ થિયરી ઓફ મશીનમાં પણ છે. ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી, એક્સેલરેશન ડાયાગ્રામ્સ છે, ડાયનેમિક બેલેન્સિંગ છે, કેમ, ગિયર ચેન્જ બી તમે ભણી ગયા છો, ફ્લાયવ્હીલ ગવર્નન્સ બી ભણી ગયા છો, રેસિપ્રોકેટિંગ રોટેટિંગ માસનું બેલેન્સિંગ અને જાયરોસ્કોપ. હવે એને શું કર્યું છે, સાથે સાથે વાઇબ્રેશનનો ટોપિક પણ અલગથી એડ કરી નાખ્યો છે. ફ્રી એન્ડ ફોર્સ વાઇબ્રેશન્સ, ડેમ્પિંગ, વાઇબ્રેશન આઇસોલેશન અને ક્રિટિકલ સ્પીડ ઓફ શાફ્ટ્સ. ક્લિયર? આટલી વસ્તુ એને શું કર્યું છે? સ્પેસિફિકલી મેન્શન કરીને કરી નાખ્યું છે. બેઝિકલી જો હું થિયરી ઓફ મશીન્સ ને મશીન ડિઝાઇન વાળા સિલેબસની વાત કરવા જાઉં ને એના કમ્પેરિઝનની વાત કરવા જાઉં તો સિલેબસ જે છે નાઉ મેન્શન્ડ ઇન ડિટેલ, સિલેબસ હવે ડિટેલમાં મેન્શન કરી દીધો છે, જેથી કરીને કોઈ બી કન્ફ્યુઝન હોય તો કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય. પહેલા કન્ફ્યુઝન એવું હતું સર કે ગિયર ને ગિયર ચેન્જ વાંચવું કે ના વાંચવું, કરવું તો કેટલું કરવું, ગિયર્સનું આપણે થિયરી ઓફ મશીનના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવું કે મશીન ડિઝાઇનના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવું. તો સિમ્પલ વસ્તુ છે. શું કર્યું છે સર? સીધું ગિયર એન્ડ ગિયર ચેન્જ રાખી દીધું છે થિયરી ઓફ મશીનમાં. એટલે તમારે થિયરી ઓફ મશીનના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનું, ગિયર્સના ડિઝાઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનું નહીં. ઇન કેસ એવું હોત તોની વાત છે. ક્લિયર? આ તો જસ્ટ મેં તમને એક્ઝામ્પલ આપ્યું.
ક્લિયર? એટલે મનમાં બેસી ના પકડી દેતા કે ભાઈ ગિયર્સ મારે ખાલી થિયરી ઓફ મશીનના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનું છે, કારણ કે ગિયર્સ મશીન ડિઝાઇનના સિલેબસમાં પણ લખ્યું છે. આ તો મેં તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યો, જેથી કરીને આ વસ્તુ કરવાનું કારણ શું છે? આ થિયરી ઓફ મશીન, વાઇબ્રેશન, મશીન ડિઝાઇન, આ ત્રણેય વસ્તુ નવા સિલેબસમાં કેમ અલગથી મેન્શન કરીને રાખી છે? જેથી કરીને ઇન્ડિવિજ્યુઅલ ટોપિક્સમાંથી ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછી શકે. હવે અહીંયા પહેલાં લખ્યું હતું માત્ર બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન. હવે બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશનમાં કેટલું બેલેન્સિંગ કરવાનું, કે કેટલા ટોપિક્સ કવર કરવાના, અને વાઇબ્રેશનમાં કેટલા ટોપિક્સ કરી કેટલા ડીપમાં ઉતરવાનું, હવે એ વસ્તુ ડિટેલમાં મેન્શન થઈ ગઈ છે. ક્લિયર? એટલે આ વસ્તુ તમારું મેઇન પાર્ટ છે. અહીંયાથી નવા ક્વેશ્ચન્સ આવવાની શક્યતાઓ છે. નવા ક્વેશ્ચન્સ ઇન ધ સેન્સ કે શક્યતાઓ છે કે આ ટોપિક્સમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, કારણ કે સ્પેસિફિકલી સિલેબસ ચેન્જ થયો છે. આ મેજર ચેન્જ આવ્યો છે, સિલેબસ ડિટેલમાં આપી દીધો છે અહીંયા. ક્લિયર છે? ચલો, નેક્સ્ટ છે ઇલેક્ટ્રિક એન્ડ હાઇબ્રિડ વ્હીકલ્સ. આના સિલેબસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. નો ચેન્જ ઇન સિલેબસ. ક્લિયર? નેક્સ્ટ છે, અચ્છા અહીંયા રોલ ઇલેક્ટ્રિક એન્ડ હાઇબ્રિડ વ્હીકલ્સ નહીં આવે, અહીંયા આવશે રોલ ઓફ એઆઈ. એ નામ ચેન્જ કરવાનું કદાચ રહી ગયું હશે. રોલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે બેઝિકલી આના સિલેબસમાં કોઈ ફેરફાર નથી. ક્લિયર? આ PSI MT 2022 નો સિલેબસ છે. ક્લિયર? નાના મોટા એક બે ફેરફાર આવ્યા છે, એ છે, બીજું કશું જ નથી. ક્લિયર? અહીંયા પણ રોલ ઓફ એઆઈ છે, અહીંયા પણ રોલ છે. ક્લિયર? મશીન લર્નિંગ છે. ક્લિયર? આમાં બી મશીન લર્નિંગ છે જ. ક્લિયર? પ્રિડિક્ટિવ વ્હીકલ ટેકનોલોજી છે, ફ્યુચર ઓફ ઓટોમોબાઈલ છે, સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજી છે. ક્લિયર? ક્રૂઝ કંટ્રોલ છે, અહીંયા બી ક્રૂઝ કંટ્રોલ છે. કોલિઝન અવોઇડન્સ છે, ત્યાં બી કોલિઝન અવોઇડન્સ છે, અહીંયા બી. ક્લિયર? એટલે કોઈ આમાં મેજર ચેન્જ નથી. ક્લિયર? નો મેજર ચેન્જ ઇન સિલેબસ. આ હતું આપણું મિકેનિકલ ઓટોમોબાઈલનું કોર ટેકનિકલ સેક્શન. ક્લિયર? મિકેનિકલ ઓટોમોબાઈલનું કોર ટેકનિકલ સેક્શન, જે હતું ટોટલ 100 માર્કનું. આ આવે છે પાર્ટ બીમાં. પાર્ટ બીમાં 100 માર્ક હોય આપણા મિકેનિકલ ઓટોમોબાઈલના, અને 20 માર્ક રહેશે આપણા એક્ટ રૂલ્સના. અને એક્ટ રૂલ્સના સિલેબસમાં બી કોઈ ચેન્જ કરવામાં આવ્યો નથી. નો ચેન્જ ઇન સિલેબસ. નો ચેન્જ ઇન સિલેબસ. ક્લિયર? અહીંયા સિલેબસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે ટૂંકમાં તમારા એક્ટ રૂલ્સ વાળો સેક્શન છે, એમાં એ જ લાસ્ટ જે 7 ટોપિક્સ હતા એ જ છે. મોટર વ્હીકલ એક્ટ, CMVR, GMVR, રોડ સેફ્ટી પોલિસી, ડ્રાઇવિંગ રેગ્યુલેશન્સ, રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ અને સુપ્રીમ કોર્ટ કમિટી. આ 7 ટોપિક 2021-22માં પણ હતા, 2025-26માં પણ છે. પણ ફરક શું છે? ફરક બી જોઈએ કોઈ નથી. 2021-22નું જ્યારે સિલેબસ આવ્યો હતો ત્યાંમાં એવું લખ્યું હતું કે જ્યાં જે લેટેસ્ટ અમેન્ડમેન્ટ હોય એની સાથેનું ભણવાનું. એવી રીતે અહીંયા પણ લખ્યું છે કે 2025-26માં જે સિલેબસ છે એમાં લેટેસ્ટ એમેન્ડમેન્ટ સાથેનું જ તમારે અપડેટેડ વર્ઝન વાંચવાનું રહેશે. ક્લિયર? ચલો, મેં તમને કીધું એમ એક્ઝામિનેશન સ્કીમ શું છે સર? ટોટલ 210 માર્ક છે, એના માટે 210 ક્વેશ્ચન્સ છે. ટાઈમ છે 3 કલાકનો. પેપરમાં પાર્ટ A અને પાર્ટ B બે છે. હવે આવી જઈએ આપણે પાર્ટ A ઉપર. ધીસ ઇઝ યોર પાર્ટ A. પાર્ટ A મેં તમને કીધું એમ 90 માર્ક, 90 MCQ. ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ 40%નો છે. નેગેટિવ માર્કિંગ 0.25 છે. અને આ છે તમારું પાર્ટ A નો સિલેબસ. બંધારણ,
કરંટ અફેર્સ, ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રિહેન્શન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, રીઝનિંગ ને ડેટા ઇન્ટરપ્રિટેશન. 30, 30, 30. હવે તમે વિચારો કે આ કેટલું ડિટેલમાં તમને આપી છે કે ભાઈ 30 માર્કનું ક્વોન્ટ આવવાનું છે, 30 માર્કનું રીઝનિંગ આવવાનું છે, 30 માર્કનું વર્તમાન પ્રવાહની બધી વસ્તુ આવવાની છે. આ સ્પેસિફિકલી તમને લખીને આપી દીધું છે. ક્લિયર? આ વસ્તુ સ્પેસિફિકલી તમને લખીને આપી દીધી છે. ક્લિયર? તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. પાર્ટ બી માં શું છે સર? 120 માર્ક છે, 120 MCQ છે. 120 માંથી આ 120 માંથી શું છે સર? 100 MCQ છે, એ મિકેનિકલ ઓટોમોબાઈલના છે. અને જે 20 MCQ છે એ એક્ટ, રૂલ્સ એન્ડ જજમેન્ટ્સના છે. અગેન એમાં બી 40% ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે, નેગેટિવ માર્કિંગ 0.25 છે, અને ઈ ઓપ્શન ટીક કરવામાં કોઈ પણ નેગેટિવ માર્કિંગ નથી. ક્લિયર? ચલો, આ આજના લેક્ચરનું, આજના સેશનનું ડિસ્કશનનું સ્કોપ હતો. હવે તમારા ક્વેશ્ચન્સ જે બી હોય એ મને પૂછી લો, તો આપણે તમારા ક્વેશ્ચન્સની, મેં ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર નથી લખ્યું સિલેબસમાં. અહીંયા માત્ર બંધારણ, ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન લખ્યું છે, તો એટલું જ કરવાનું. જેટલું લખ્યું હોય એટલું કરો. ચલો, જે વિદ્યાર્થીઓના ક્વેશ્ચન્સ હોય પ્લીઝ પૂછી લેજો. કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય ચલો ભાઈ, પ્રશ્નો પૂછી લો, કોઈ બી ડાઉટ હોય તો. PSI MT નું ઓલ્ડ પેપર અપલોડ કરાવજો, કરાવી દઈશું, કોઈ વાંધો નહીં. ચલો, PSI MT 2022 નું પેપર અપલોડ થઈ જશે. ક્લિયર? એની તમે ચિંતા ના કરશો. કદાચ ઓફિશિયલ આન્સર કી વાળું પેપર અપલોડ નહીં હોય, બરાબર, છતાં બી કોઈ સ્કેન કોપી હશે તો એ આપણે અપલોડ કરી દઈશું. સ્કેન કોપી તો આપણી પાસે પડી છે, તો હું તમને સ્કેન કોપી અપલોડ કરાવી દઈશ. ક્લિયર? કદાચ જેમ જીપીએસસી દ્વારા સોફ્ટ કોપીમાં આન્સર કી સાથે આપવામાં આવતું હોય છે, એ કોપી ભલે કદાચ આપણી પાસે નહીં હોય. આખી બહુ જૂની એક્ઝામ છે, 2021-22, એટલે લગભગ 5 વર્ષ પહેલાની વાત છે. કદાચ અવેલેબલ હશે તો અપલોડ કરી દઈશું, પણ જો ઓફિશિયલ પેપર વેબસાઇટ ઉપરથી નહીં અવેલેબલ હોય તો કોઈ સ્કેન કોપી આપણે અપલોડ કરાવી દઈશું. એટલે PSI MT નું સિલેબસ થઈ જશે. એક્ઝામ લેંગ્વેજ પાર્ટ એ અને પાર્ટ બી માં અલગ હોય, મીન્સ કે બંને ઇંગ્લિશમાં હોય કે બંને ગુજરાતી. હવે કેવું છે,
કે લાસ્ટ પીએસઆઈ એમટી નું પેપર તમે જુઓ ને, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, તો ટેકનિકલ સેક્શન ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં હતું. ક્લિયર? ટેકનિકલ પેપર જે હતું એ ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં હતું. એ નોન ટેકનિકલ લગભગ ખાલી ગુજરાતીમાં હતું. ક્લિયર? 2 મિનિટ આપો, હું પેપર આમાં પહોંચતું કરી દઉં એટલે આપણે એ પણ જોઈ લઈએ. જૂના પેપરનું આપણે જોઈ લઈશું, એની ચિંતા ના કરશો. એ હું અભી હાલ તમને વ્યવસ્થા કરી દઉં. મારી પાસે અવેલેબલ હોય તો હું તમને અત્યારે બતાવી દઈશ, તમે ચિંતા ના કરશો. એક જ મિનિટ આપો, પેપર આપણને મળી ગયું છે. યસ, મીનભાઈ બીજા ક્વેશ્ચન હોય તો પૂછી લો મને. બીજા ક્વેશ્ચન હોય તો પૂછી લો, પેપર આવી ગયું છે. બીજા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. એક જ મિનિટ બોસ, એક જ મિનિટ. પેપર આવી જાવ ને ખાલી ડાઉનલોડ કરી દઉં હું, તમને ચિંતા ના કરશો. ચલો, આ પીએસઆઈ એમટીનું લાસ્ટ 2022માં થયેલી એક્ઝામનું પેપર છે. તમે ધ્યાનથી જોશો, ટેકનિકલ સેક્શનમાં ઇંગ્લિશ ગુજરાતી બંને છે. ના, ગુજરાતી ગ્રામરમાં, સોરી, ગુજરાતી કોમ્પ્રિહેન્શનમાં ગ્રામર નહીં હોય. ફકરો આપ્યો હશે, એની ઉપરથી 4-5 પ્રશ્નો પૂછ્યા હશે, એ હશે. તમે જોઈ શકો છો એ ટેકનિકલ સેક્શન જે છે ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં છે. થોડુંક નીચે જઈએ આપણે. એક્ટ રૂલ્સના પ્રશ્નો છે, એ પણ ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં છે. તમે ધ્યાનથી જોઈ શકો છો. ક્લિયર? આ નોન ટેકનિકલ છે. ક્લિયર? જનરલ સાયન્સના પ્રશ્નો છે, એ પણ ગુજરાતી ઇંગ્લિશમાં આપેલા છે.
ક્લિયર? હવે જે ગુજરાતીવાળું સેક્શન છે, ગુજરાતીવાળું ગુજરાતીમાં રહેશે, ઇંગ્લિશવાળું ઇંગ્લિશમાં રહેશે, તો કોમન વસ્તુ છે. ક્લિયર? આ ઇંગ્લિશવાળા પ્રશ્નો છે, એટલે બધા તો ઇંગ્લિશમાં જ રહેવાના છે. અને આ જે ગુજરાતીના જે છે છંદ અલંકાર ને સાહિત્યને બધા પ્રશ્નો એ બધા ગુજરાતીમાં રહેશે. ક્લિયર? જે જનરલ એપ્ટિટ્યૂડ વાળું છે એ તમે જોઈ શકો છો ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં છે. ક્લિયર? તો આ છે બેઝિક. અહીંયા જો 2022નું છે. ક્લિયર? 2022 વાળું છે. હવે બીજી વસ્તુ, અહીંયા અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન લખ્યું છે. ક્લિયર? ગ્રામર લખ્યું હોય તો છંદ અલંકાર સમાસ જોડણી સંધિ બધું હોઈ શકે, પણ કોમ્પ્રિહેન્શનમાં કોમ્પ્રિહેન્શન જ આવે. ક્લિયર? કે એક ફકરો આપ્યો હોય અથવા તો કોઈ કાવ્ય પાઠ આપ્યો હોય, એમાંથી કંઈક પ્રશ્નો તમને પૂછવામાં આવ્યો હોય. ચલો, બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ઓકે, ચલો ટેલિગ્રામમાં મુકાવડી દઈશું, કોઈ વાંધો નહીં. 2022નું પેપર મુકાવડી દઈશું, ચિંતા ના કરશો. રિવિઝન લેક્ચરની પીડીએફ તમે કઈ વાત કરી છો? જે ઉર્મિલ સર હેન્ડ રિટન લઈને આવ્યા હતા એની વાત કરી રહ્યા છો કે પીપીટીની પીડીએફ? યસ, હેન્ડ રિટન વાળી કાલ સુધીમાં અપલોડ થઈ છે, ચિંતા ના કરશો. અને ઓલ્ડ પેપર પણ અપલોડ થઈ જશે. ચલો, બીજું કોઈ કન્ફ્યુઝન હોય, મૂંઝવણ હોય તો પ્લીઝ પૂછી લેજો. ચલો, કોઈ ક્વેરીઝ હોય, કન્ફ્યુઝન, ડાઉટ્સ, પેપર પેટર્ન, સિલેબસ, એક્ઝામ સ્કીમ, કોઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો. ડાઉટ ના હોય તો ક્લિયર છે એમ કરીને મેસેજ મોકલી દો. તો આપણે આજનો લેક્ચર અહીં કન્ક્લુડ કરીએ. પછી ચલો, બીજું કોઈ પણ એક્ઝામ રિલેટેડ ડાઉટ હોય, સિલેબસ રિલેટેડ કોઈ કન્ફ્યુઝન હોય, કોર્સ રિલેટેડ કોઈ માહિતી, કંઈક કન્ફ્યુઝન ડિટેલ્સ જોઈતી હોય તો 84696 જ્ઞાન લાઈવ સપોર્ટ ટીમનો નંબર આપી દઉં છું તમને. તમે બંનેમાંથી કોઈ બી નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર?
તમારે કોઈ ફેકલ્ટી સાથે વાત કરવી હોય તો બી તમે આ નંબર પર ફોન કરી યુઝ્યુઅલી તમારે જે બી ડાઉટ તમે મોકલતા હો છો એ ડાઉટ ડાયરેક્ટ તમારી પાસે પહોંચી જ જતા હોય છે. ક્લિયર? ત્યારબાદ ઇનકેસ તમારે કોઈ ફેકલ્ટી સાથે વાત કરવી હોય તો અહીંયા તમારે ફોન કરી અને સુટેબલ ટાઈમ તમને આપી દેવામાં આવશે. એ સુટેબલ ટાઈમે તમે ફેકલ્ટી સાથે ઇન્ટરેક્શન કરી શકશો. ક્લિયર છે? ચલો, આની સાથે આજની ચર્ચાને, આજના લેક્ચરને, આજના સેશનને વિરામ આપીએ છીએ. મળીશું ફરીથી ટૂંક સમયમાં. ટિલ ધેન, થેન્ક યુ, ગુડ નાઇટ એન્ડ જય હિન્દ.